જી આપનું નામ? વરુણસિંહ ઇન્દ્રસિંહ વાસિયા, મારા રહેવાનું સચિન ગામ. અમે સવારના દોડના ટાઈમે સૂતેલા હતા ત્યારે એક ભાઈ આવીને બહારનું ઠોક્યું એટલે મારી મિસિસ ગઈ છે અને ત્યાર પછી તેને માંગે કુરિયર આવ્યું એમ કરીને બોલાવ્યું અમને. મારી મિસિસ ગઈ ને કુરિયરનું બહાનું કરીને એટલે ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસિસ પર થોડો મગજમારી કરી એની હાથે ને મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું એને. ને પછી મારી છોકરાની બહુ ઉપરથી આવતી હતી એને કીધું કે તું કાંઈ ગયા વિવેક કાંઈ ગયો તો મને કીધું કે વિવેક છે કે નહીં છોકરો છે ને હું છોકરો તો એના મામાને ત્યાં ગયેલો છે એમ કીધું મેં. મને કહે કે કાં છે હું કહે તો બહુ દૂર ગામ છે એનું મળે આવે ને એવું નથી. પછી મને કે જે હોય તો માંગ નહીં કરી પૈસાની ને એની તો મેં કીધું ભાઈ મને તું જવા દે તો મેં તને પૈસા આપું ને એટલે મને એ સોફા પર બેસાડી દીધો ને પછી બાજુમાંથી શૈલેષભાઈને ફોન કરીને બોલાવી લીધો એની મમ્મીએ. જી આપનું નામ? વીરમતીબેન અરુણસિંહ વાસિયા. શું ઘટના બની હતી કાલે? કાલે બપોરે અમે સુતેલા હતા દોડના ગાડાનામાં એક ભાઈ આવ્યો ને એણે બારણું ખખડાવ્યું ને એમ કહે છે કોઈ હે એટલે મેં અંદર બહાર નીકળીને જોઈને તે કહે કે વિવેક है तो मैंने बोला कि नहीं है तो उसने बोला कि कुरियर है तो मैं कीधु दे दो तो उसने बोला कि वो तुम्हारी उसकी वाइफ है तो मैंने बोला हाँ है फिर बोला उसके पिताजी है मैंने बोला हाँ है तो उसने बोला कि आप उसकी माताजी है मैंने कहा हाँ फिर बोला उसकी वाइफ है मेरे को क्या बुलाऊं मैं इसने बोला कि कुरियर है तो दे दो ना तो उसने गन निकाली फिर मैंने को बोला कि चिल्लाना मत ये तो गोली चला दूंगा पहला तो मैं बहुत घबराई गई કે આ તો મને ગોળી મારી જ દેવાનો પછી મને ભગવાને હું શક્તિ આપી એટલે પછી મેં એને ઉપર ગુસ્સો કર્યો કે ખબરદાર જો મારા ઘરમાં આવ્યો તો તારે તાત્યા ભાંગી નાખીશ હું તને તારે મારી પાસે હો બંદૂક છે હું તને ગોળી મારી દઈશ મેં કીધું એટલે એ પછી છે ને કે ચિલ્લાના મત નહીં તો ગોળી ચલા દૂંગા ગોલી છે મેં બહુ ડર ગઈ मेरे हस्बैंड को मैंने बुलाया हस्बैंड ने બૂમ પાડી કે ઉઠો ઉઠો કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયું એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે એટલે એમની હાથે ઝપાઝપી કરીને એને પૈસાની માંગણી કરી ને અમને બેસાડી દીધા ને એની ઉપર બંદૂક તાકી એટલે મેં કામવાળીને બૂમ પાડી કે રીટા અંદર આવ એટલે રીટા કે હું છું માસી મેં કીધું કે કોઈ ભરાઈ ગયેલો છે તું પાછળથી માણસને બોલાવી લાવ એટલે બધાને બોલાવી લાવી તો એક માણસ અંદર આવ્યો બીજા બહાર ઉભા ને પેલી કામવાળીને ને પેલાને કહે કે તું જો કોઈ બોલી ને તું બહાર નીકળ નહીં તો તારા પર ગોળી ચલાવી દેવા ને મારા પછી મેં રૂમમાં જલ્દી જતી રહી ને મારા છોકરાને ફોન કર્યો કે આપણા ઘરમાં કોઈ બંદૂક નાખેલી છે તારા પપ્પા પર ને તું ફોન કર કોઈને ઘરે મોકલ એટલે એમ કે મમ્મી તું બહાર વાડીમાંથી બૂમ પાડ તો કોઈ બધા ભેગા થાય એટલે પછી એને શૈલેષ કરીને છોકરો આવ્યો ને એ જેવો આવ્યો ને તેવો જ આ બહાર નીકળ્યો ચોર એટલે મેં એને બૂમ પાડી કે શૈલેષ પકડ આ ચોર છે એટલે પછી એને પકડી લીધો એને. બંદૂક ઓરિજિનલ હતી? ના પછી ખબર પડી પહેલા તો નહીં ખબર હતી કે એની ઓરિજિનલ છે કે નકલી છે તો જયારે પકડાયો ને એના કોથળીમાંથી બંદૂક કાઢીને એને આખું માસ્ક પહેરેલું હતું એનો ચહેરો દેખાતો જ નહીં હતો આખું ચશ્મા ને માસ્ક પહેરેલો હતો ટોપી પહેરેલી. સીસીટીવી માં આવ્યું હશે? હા આવ્યું ને.